કરીએ તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ અંડાધાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે સણાથલ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। રસ્તા ઉપર નદીઓ જેવા પાણી ફરી વળવાથી વાહન વ્યવહારને માઠી અસર થઈ છે। નોકરી ધંધે જતા નાગરિકો તેમજ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે પંપ લગાવીને કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ ડ્રેનેજ સિસ્ટમની અવ્યવસ્થાના કારણે નાગરિકોમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જો આગામી કલાકોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જેને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અત્યંત જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે। તો અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઈવે પર ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો અને રસ્તા પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ। અનેક વાહનોના એન્જિનમાં પાણી ઘૂસી જતા વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દર ચોમાસામાં માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ ન આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ તંત્ર પાસે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। અમદાવાદ વિરમગામ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। વિરમગામ નજીક હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન વ્યવહાર ખોરવાયો। અંદાજે 12 થી 15 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી હતી, જેના કારણે હજારો વાહન ચાલકો અને મુસાફરો અટવાઈ ગયા હતા। અચાનક સર્જાયેલા ચક્કાજામના કારણે લોકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાવાની ફરજ પડી હતી। તો નવસારી જિલ્લામાં પૂર બાદ સ્થિતિ ધીમે ધીમે થાળે પડતા જ મંત્રીઓ અને લોકપ્રતિનિધિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લેવામાં આવી રહી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ સી.આર. પાટીલ તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ સાથે પૂર પીડિતોની સ્થિતિનો તાગ મેળવવા નવસારી દોડી આવ્યા। આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ તેમની સાથે જોડાયા। નેતાઓએ ગણદેવી તાલુકાના સોનવાડી ગામના અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈ તેમને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી। કેન્દ્રીય મંત્રી પાટીલે સોનવાડી ઉપરાંત ભાઠા ગામ, બિલીમોરા શહેર, ઉંડાચ અને ચીખલી રિવરફ્રન્ટ જેવા ભારે પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું। પૂર પીડિતોને ઝડપથી રાહત સહાય મળે તે માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપીને તમામ શક્ય મદદની ત્વરિત કવાયત હાથ ધરવામાં આવી છે। પરિસ્થિતિ આપ બી જોઈ રહ્યા છો, આપણે કોઈએ વિચારેલું નહીં પણ એવી પરિસ્થિતિ છે। ઘરોના ઘરો આખા જતા રહેતા હોય ત્યારે બહુ દુઃખદ ઘટનાઓ કહી શકાય, પણ જ્યારે કુદરતી આફત હોય ત્યારે આપણે બધાએ સહન કરવાનું હોય છે। તંત્ર ખૂબ સજાગ છે, સરકાર સતત ચિંતિત છે। આજે પણ મુખ્યમંત્રી સાથે વાત થઈ, ડેપ્યુટી સીએમ સાથે વાત થઈ છે। આજે સવારથી ખૂબ જ ઝડપે સર્વે ચાલી રહ્યું છે। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ નર્મદા જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે રાજપીપળાની મુલાકાતે આવ્યા। તેમણે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે હાલ પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો એલર્ટ મોડ પર કામ કરી રહી છે। કીમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા હાંસોટના 255 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદી પાણીના કારણે 11 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। વહીવટીતંત્રમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન સાધીને તમામ કામગીરી સુચારુ રીતે ચલાવવામાં આવી રહી છે। આગામી વરસાદની આગાહીના પગલે પૂર કે જળભરાવની કોઈપણ સ્થિતિમાં પોલીસ તંત્ર પ્રજાની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહેશે। લગભગ 2 દિવસથી રેન્જના 4 જિલ્લાઓમાં, જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા ગ્રામ્ય છે, એમાં ખાસ કરીને ગઈકાલે ખૂબ વરસાદનું વાતાવરણ હતું। એમાં આપણે વાત કરીએ તો લગભગ રેન્જના તમામ જિલ્લાઓમાં મળીને અત્યાર સુધી 11 જેટલા રૂટ જે છે એને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, એને બંધ કર્યા છે અને બીજા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। જે જોખમી વિસ્તાર છે ત્યાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ જાનહાનિ ના થાય।
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ફતેગઢ ગામ નજીક આવેલા ભોજનારી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાંથી વધારાનું પાણી બહાર નીકળતા નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યું। માર્ગ પર સતત પાણીનો પ્રવાહ વહેતા વાહન વ્યવહાર જોખમી બન્યો। ખાસ કરીને નાના વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે અકસ્માતની શક્યતા વધી ગઈ છે। સ્થાનિકોએ વાહન ચાલકોને સાવચેતી રાખવા પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થતા પહેલા પરિસ્થિતિની ખાતરી કરવા અપીલ કરી છે। તો પાટણના સાંતલપુર તાલુકાના ચોરાડ પંથકમાં વરસાદી મહેર સાથે ભારે આફત જોવા મળી રહી છે। સુઈગામ રોડ પર આવેલું લોદરા ગામ ચારે બાજુ પાણીથી ઘેરાઈ જતા સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા। લોદરા નજીક આવેલા વોકળામાં પાણીનો પ્રવાહ એકાએક વધતા સુઈગામ માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાયો છે। વહેણના તીવ્ર પ્રવાહમાં એક ટ્રક તણાઈને પલટી મારી ગઈ હતી, જોકે સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી છે। સતત વધતા પાણીના કારણે ચોરાડ પંથકના માર્ગો પર વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ડાંગ જિલ્લાના સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો। ઘાઘબારી આરટીઓ ચેકપોસ્ટ પાસે માર્ગ ડાયવર્ઝન આપવામાં આવેલા 2 કિલોમીટરના રસ્તા પર વરસાદી પાણી અને કાદવના કારણે અનેક ટ્રકો ફસાઈ ગયા હતા। ભારે વાહનો માટે આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। બીજી તરફ સાપુતારા નાસિક આંતરરાજ્ય એસટી બસ સેવા સતત ત્રીજા દિવસે પણ બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ચાણસ્મા, પાટણ, ભાવનગર અને હિંમતનગર સહિતના શહેરોમાંથી નાસિક અને શિરડી જતી લાંબા અંતરની બસો રદ થતા સાપુતારા બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ખડકલો જોવા મળ્યો। તંત્ર દ્વારા સ્થિતિ સુધારવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકામાં સતત 4 દિવસના ભારે વરસાદ બાદ હવે રાહત કામગીરી શરૂ કરવામાં આવી। હેબતપુર સહિતના અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। પાણીમાં ફસાયેલા લોકોને મદદ પહોંચાડવા માટે ટ્રેક્ટરોની મદદથી ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું। પ્રભાવિત વિસ્તારોમાં કામગીરીને વેગ આપવા તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી। દશાડા, લખતર, વઢવાણ અને લીંબડી તાલુકાઓમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી। ભારે અતિ ભારે પાણી અમારા હેબતપુર ગામની અંદર પીવા લાયક પાણી તો ઠીક છે, પણ ગામમાં શાકભાજી કે કોઈ ખાવા જેવી વસ્તુ પણ ગામમાં નથી। આ સમયે અમારે હેબતપુર ગામની મુલાકાત કોઈ પણ હજુ સુધી આવ્યા નથી અને એવા પૂર્વ ધારાસભ્ય આપણા જે લોકલાડીના ધારાસભ્ય હતા જે નવસાદભાઈ, એમને આજ અમારી વારે આવી। વડોદરામાં પ્રથમ વરસાદ બાદ જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઊભા થયા। શહેરના બાપુદ અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક સ્થળોએ રસ્તાઓની હાલત બિસ્માર બનતા અકસ્માતનો ભય પણ વધી ગયો। આજવા રોડ વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો। સ્થાનિકોના આક્ષેપ મુજબ દર વર્ષે રોડ સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓની ગુણવત્તાની પોલ ખુલી જાય છે। નાગરિકોએ તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરી ગુણવત્તાયુક્ત રસ્તા બનાવવાની માંગ કરી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો છે, અહીંયા અધ્યક્ષના બોડીના એક સભ્ય પણ અહીંયા રહે છે, કોર્પોરેટરની અવર જવર છે, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોની અવર જવર છે। તો આ ભૂવા પડે છે તો દેખાતું કેમ નહીં? કોન્ટ્રાક્ટરને દંડનીય કાર્યવાહી